વેલકમ સ્ટુડન્ટ્સ. પોલિમર પદાર્થોના સેકન્ડ લેક્ચરમાં હવે બાકીના પોલિમર્સ વિશે આપણે ભણીશું. સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરમાં નાયલોન 6, નાયલોન 66, નાયલોન 2, નાયલોન 6, પીએચપીવી વગેરેની જસ્ટ બનાવટ જ ભણ્યા હતા, બરાબર? તો આજના આ સેકન્ડ લેક્ચરમાં બાકીની બનાવટ આપણે કમ્પ્લીટ કરી રહ્યા છીએ. સૌપ્રથમ તો બરાબર, તો બધી બનાવટ ધ્યાનથી સમજજો અને આનું રિવિઝન પ્રોપર કરજો. જો તમે રિવિઝન પ્રોપર કરશો તો તમારે અને આ યાદ રાખવાની બહુ ખાસ જરૂર જ નહીં પડે, કેમ કે તરત જ બાય હાર્ટ જેવું નામ બોલશો તો તરત જ તમને યાદ આવશે. સ્ટુડન્ટ્સ, હવે આપણે એ જોઈએ કે આ પોલિમરમાંથી ક્વેશ્ચન્સ પૂછાય કેવા. તો જે આપણે જે સ્ટાર્ટિંગમાં જે બનાવટ જોઈ, આજે આપણે જે બનાવટ લઈશું, આ બંને બનાવટમાં તમને પૂછે છે શું ખબર છે? જે તે પોલિમરના ની બનાવટ માટે કયા કયા મોનોમર વપરાય, જે તે પોલિમર છે એનું બંધારણ કેવું. ત્રીજી વસ્તુ, પોલિમરનો પ્રકાર કયો. પોલિમરનો પ્રકાર એટલે ખ્યાલ આવ્યો? કોપોલિમર છે, સંઘનન પોલિમર છે. બીજું આજે આપણે હવે જોઈશું એ બધા યોગશીલ પોલિમર છે. તો આવા બધા આપણે બનાવટ અહીંયા આપણે જોઈશું, બરાબર? તો ત્રીજું છે પોલિમરનો પ્રકાર. કોપોલિમર છે, સંઘનન છે, બાયોડિગ્રેડેબલ છે, બરાબર, એટલે કે જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય, બરાબર, એ પૂછે છે. અને છેલ્લું પૂછે છે તમને રિપીટિંગ યુનિટ એટલે કે આવર્તનીય એકમ. અને આવર્તનીય એકમ એટલે શું ખબર છે? તમારે બ્રેકેટ દર્શાવવાનું. જો તમે બ્રેકેટ પછી n લખો ને તો એ પોલિમરનું બંધારણ થયું, અને જો તમે બ્રેકેટ પછી કશું નથી લખતા તો એ આવર્તનીય એકમ થયું. આવર્તનીય એકમ એટલે એટલા ભાગનું કન્ટિન્યુઅસ પુનરાવર્તન થાય છે, બરાબર? તો જનરલી પોલિમરના જે તે પોલિમર પરથી તમને આટલું ખાસ પૂછે છે: મોનોમર, પોલિમરનું બંધારણ, પોલિમરનો પ્રકાર અને આવર્તનીય એકમ. રાઈટ? તો આ આપણે હવે ખાસ અહીંયા યાદ રાખીશું, આ ચાર વસ્તુ. ચલો, તો હવે આજે આપણે બનાવટ લઈ રહ્યા છીએ સૌ પ્રથમ તો ટેરિલિન. આ જે ટેરિલિન છે એનું બીજું નામ છે ડેક્રોન, બરાબર? ચલો, હવે આની બનાવટ માટેના જે મોનોમર છે એ મોનોમર એકચ્યુઅલી બે છે, બંને રીતે કરાય છે, તો એ બંને હું સમજાવીશ. ચલો, પહેલા તો આ કોપોલિમર છે, પોલિમરનો પ્રકાર. ચલો, કોપોલિમરની વ્યાખ્યા શું હતી યાદ કરો. કોપોલિમર એટલે એવો પોલિમર, કો એટલે જ્યારે બે પ્રકારના મોનોમર વપરાય. યાદ રાખીશું આપણે, જ્યારે બે પ્રકારના મોનોમર વપરાય તો એ વખતે આપણે એને કોપોલિમર કહીએ છીએ, બરાબર? ચલો, પછી બીજો છે સંઘનન પોલિમર. ચલો, સંઘનન પોલિમર ક્યારે આપણે કહ્યું હતું? તો સંઘનન પોલિમર એટલે આ એવો પોલિમર છે, સંઘનન પોલિમર આ એવો પોલિમર છે કે આવા પોલિમરની બનાવટ વખતે આડ પેદાશ તરીકે તમને કાં તો પાણીનો અણુ મળે, કાં તો આલ્કોહોલ મળે, કાં તો HCl મળે, કાં તો એમોનિયા મળે. તો આપણે યાદ રાખીશું કે કોપોલિમર સંઘનન પોલિમર ક્યારે કહેવાય એ, બરાબર? ત્રીજી વસ્તુ છે, આપણે આને કહીશું પોલિએસ્ટર વર્ગનો. પોલિએસ્ટર વર્ગનો એટલે વચ્ચે COO સમૂહ આવે, બરાબર? તો એ અહીંયા પ્રકારનો છે. આના માટે જે સંયોજન વપરાય છે, ચલો, બેન્ઝીન ઉપર COOH, તમને ખ્યાલ હશે, આને આપણે કહીએ છીએ બેન્ઝોઇક એસિડ. અને બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ કહીએ. અને એમાંય કયો? તો જુઓ, બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ એમાં 1,4 છે, તો બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડને આપણે કહીએ છીએ ટોરથેલિક એસિડ. કયો? ટોરથેલિક એસિડ, બરાબર? તો આ ટોરથેલિક એસિડ અને સાથે આપણે લઈશું ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ એટલે ખ્યાલ છે ને, ઇથેન 1,2 ડાયોલ. તો આ છે ઇથિલિન ગ્લાયકોલ. યાદ હોય તો આ મોટરકારના રેડિએટરમાં વપરાય છે એન્ટીફ્રીઝિંગ એજન્ટ તરીકે. એટલે જ્યાં માઇનસમાં ટેમ્પરેચર જતું હોય ત્યાં બી તમે કારમાં એની અંદર તમે વાપરી શકો, એ લિક્વિડ અંદર થીજે નહીં. તો આ બંને ભેગા કરો એટલે વન ટાઈપ ઓફ આ સિન્થેટિક પોલિમર જ થયો, બરાબર? તો અહીંયા થાય શું? ચલો, હવે તમને એ તો ખ્યાલ આવી ગયો હશે, કોપોલિમરમાં આ બાજુનો OH, આ સાઈડનો H, આ સાઈડનો H. તો આના પછી શું આવવાનું? ઇથિલિન ગ્લાયકોલ પછી ટરથેલિક એસિડ. તો ટરથેલિક એસિડની આગળનો જે છે H, એ જોડાય છે અને તમને મળે છે NH2O. ચલો, એટલે તો ખ્યાલ આવી ગયો હશે સંઘનન પોલિમર કેમ કહેવાય.
ચલો કોપોલિમર કેમ કહેવાય એ બી ખબર પડી ગઈ હશે. બે પ્રકારના મોનોમર છે. ઓકે, અને લાસ્ટ એન્ડ ફાઇનલ હવે અહીંયા શું કરીશું, જ્યારે આ બે જોઈન્ટ થાય તો અહીંયા O થી આપણે શરૂઆત કરીશું. તો O CO બેન્ઝીન રિંગ, ત્યારબાદ ફરીથી CO, ત્યારબાદ O, પછી CH2 CH2 n ટાઈમ્સ. બરાબર, તો આનું નામ છે ટેરેલિન. બીજું કહીશું આપણે એને ડેક્રોન. કેમ ડેક્રોન ખબર છે? 10 કાર્બન ગણી લો, બેન્ઝીનના 6 7 8 9 અને 10 એટલે આપણે એને ડેક્રોન કહીએ છીએ. બરાબર, ઉપયોગ ખાસ એનો ફેબ્રિક્સ કાપડ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. બીજા કેટલાય છે, બરાબર, પણ મેઇન એનો ઉપયોગ મેં તમને જે કીધું. બીજા બધા ઉપયોગ તમે ભાઈ આપણે તમને જે ટેક્સ્ટ બુક આપી છે એમાંથી વાંચી લે તો ચાલશે, પણ મેઇન આપણે જે બનાવટ સમજૂતી હતી એ બનાવટ અહીંયા પૂરી થઈ. બરાબર, તો આ હતું ટેરેલિન. ચલો પોલિએસ્ટર કેમ કહેવાય? કેમ કે વચ્ચે જો એસ્ટર સમૂહ આવે, બીજું બી એસ્ટર આવે. CH2 પછી O રહી ગયો મારે, સોરી, આ O પછી જુઓ પાછો, જસ્ટ મિનિટ. ઓકે, મેં ભૂલથી અહીંયા O લખી દીધો છે, હે ને? તો આ O અને CH2. ઓકે ઓકે, હા, તો લખવાની જરૂર નથી. CH2 પછી જુઓ OCO આવે એટલે COO આવે એટલે એસ્ટર સમૂહમાં આવશે. બરાબર, ચલો નેક્સ્ટ બનાવટ. તો જે આના પછીની એક બનાવટ છે એ બનાવટનું નામ છે બેકેલાઇટ. બેકેલાઇટ અને બીજું એક છે મેલામાઇન. બરાબર, બેકેલાઇટ માટે બેકેલાઇટનું બીજું એક નામ છે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન. ચલો નામ પરથી જ ખબર પડી ગઈ હશે એના મોનોમર કયા કયા. એક તો ફિનોલ, ફિનોલનું બંધારણ બેન્ઝીન ઉપર OH. આની પ્રક્રિયા કરો ફોર્માલ્ડિહાઇડ સાથે. ચલો ફોર્માલ્ડિહાઇડ હું થોડીક જુદી રીતે લખું છું. HCH ને, HC ડબલ બોન્ડ OH. બરાબર, ચલો બે પ્રકારના મોનોમર છે એટલે આ પણ કોપોલિમર છે, એ તો ક્લિયર. અને બીજી વસ્તુ આને આપણે કહીએ છીએ થર્મોસેટિંગ પોલિમર. થર્મોસેટિંગ પોલિમર એટલે એવો પોલિમર કે જેને નરમ કરતા નરમ બને અને બહુ જ સખત હોય. અને અત્યારે વિશ્વમાં મોટામાં મોટું એક પ્રશ્ન છે, કયો ખબર છે? ઈ કચરો. ઈ કચરો એટલે સ્ટુડન્ટ્સ બધા પ્લાસ્ટિકનો કચરો, અને એમાં ઈ કચરો એટલે જે બેકેલાઇટ મેલામાઇનમાંથી બને છે એનું રિસાયકલિંગ પોસિબલ નથી. અમેરિકામાં મોટામાં મોટો પ્રોબ્લેમ અત્યારે શું છે ખબર છે? આ ઈ કચરાનો વેસ્ટ એટલો બધો વધી ગયો છે કે હદ બહાર. ના એનું વિઘટન થઈ શકે, બરાબર, ના એનું બીજી વાર યુઝ થઈ શકે, રીયુઝ. એટલે એમને કેટલાય તૂટેલા કીબોર્ડ, તૂટેલા લેપટોપ, બરાબર, ઇન્શોર્ટ હવે ખ્યાલ આવી ગયો, તૂટેલા મોબાઈલ, બરાબર, એની બધી બોડી અત્યારે આમાંથી બને છે. અનબ્રેકેબલ પ્લાસ્ટિક આપણે જે એના માટે યુઝ કરીએ છીએ ઓલરેડી. ચલો અત્યારે હાલ હવે આપણે અહીંયા વળી જઈએ બનાવટ ઉપર. તો અહીંયા ટોટલ 3 ઓર્થો, મેટા અને પેરા આ OH છે એ 3 પ્રકારના સંયોજનો બનાવે છે. જો પહેલું સંયોજન, હવે આ જે CH2O છે એટલે જેને મેં આ રીતે લખ્યું છે, તો આનો એક H O સાથે જોડાય અને C ડબલ બોન્ડ O નો એક બંધ તૂટે એટલે શું થાય ખબર છે? CH2O હતો અને અહીંનો જે H હતો એ H તરીકે જોડાઈ જાય. આ પહેલું સંયોજન. બીજું એક સંયોજન મળે છે કે OH તો ખરો જ અને બે જગ્યાએ CH2OH આવે. અને ત્રીજું એવું છે કે જેમાં 3 જગ્યાએ CH2OH આવે. બરાબર, હવે એમાંનું અહીંયા કયું જોડાય છે? તો એમાંનું અહીંયા જોડાય છે પહેલા નંબરનું. બરાબર, આ ઘટકનું હવે આપણે અહીંયા રિપીટેશન કરવાનું છે. ચાલો ધ્યાનથી જોજો. બરાબર, થર્મોસેટિક કેમ કીધું, કો કેમ કીધું, ચલો એ તો ક્લિયર થઈ ગયું હશે. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન મીન્સ ફિનોલ ને ફોર્માલ્ડિહાઇડ બે વપરાય છે. બરાબર, ચાલો હવે ધ્યાનથી જોજો. તો આનું આપણે અહીંયા પોલિમરાઇઝેશન કરીએ. આના n અણુઓ લઈએ બેઝ ઉદ્દીપકની હાજરીમાં. તો શું થશે? ચલો એક કામ કરો, હું લખું છું ફિનોલ અને એની સાથે જોડાયેલું ફોર્માલ્ડિહાઇડ ઘટક.
ફરીથી ફિનોલ, ફોર્માલ્ડિહાઇડ ઘટક. ચલો લખવાની સ્ટાઇલ પરથી થોડોક આઈડિયા આવી ગયો હશે. અગેન ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ ઘટક. બરાબર, શું થાય છે ખબર છે? હવે ધ્યાનથી જોજો. અહીંયા અહીંનો OH અને અહીંનો H શું બનાવે? H2O. અહીંનો OH અને અહીંનો H શું બનાવે? H2O. એ જ રીતે અહીંનો OH અને આ સાઈડનો H એના પછી નાનો, એટલે એ રીતે આનો H બી આગળ જોડાવાનો અને જોડાણ આ રીતે થવાનું. આની આગળ પાછો આ આગળ સાથે લાગેલો હોય. એટલે હવે હું આ જે લખ્યું ને મેં અહીંયા, એ જસ્ટ સમજૂતી માટે લખ્યું. બરાબર, ફાઇનલ બને કેવું એ હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું. OH CH2 બેન્ઝીન રિંગ, માથે OH CH2 બેન્ઝીન રિંગ, ફરીથી માથે OH CH2 લોંગ ચેન, આ બાજુ બી લોંગ ચેન. તો આ મળ્યો આપણને શું ખબર છે? નોવોલેક. લોંગ ચેન મળી ને, પણ આને કહીએ છીએ નોવોલેક. ચલો નોવોલેક ખ્યાલ આવી ગયો હશે. અને હવે આની આગળ આની ફરીથી વધુ માત્રામાં CH2O સાથે પ્રક્રિયા કરીએ. આની વધુ માત્રામાં CH2O સાથે પ્રક્રિયા કરીએ. ચલો ધ્યાનથી જોજો જે કહેવા માંગુ એ. હવે અહીંયા શું થાય છે એ લખું છું થોડીક જુદી મેથડથી. ચાલો નોવોલેકની એક ચેન લખું છું. નોવોલેકની એક ચેન, ઉપર OH CH2 OH CH2 ફરીથી OH અને CH2 લોંગ ચેન, લોંગ ચેન. બરાબર. હવે આની આ જે ચેન છે ને એને હું ઊંધી કરી દઉં છું. ખ્યાલ આવી ગયો હશે? આની આ ચેનને હું ઊંધી કરી દઉં છું. બરાબર, એટલે લખાય આવી રીતે. જુઓ અને ઊંધી કરું તો હું OH મેં નીચેની સાઈડ લખ્યો છે, તો CH2 ક્યાં આવવાના? તો જો તમને ખ્યાલ આવી ગયો છે, એના ઓર્થો સ્થાને. OH થી ઓર્થો સ્થાન છે ને બીજા નંબરનું સ્થાન, એટલે નીચે CH2 આવવાના. બરાબર. અને વચ્ચે CH2O જોઈન્ટ થઈ જશે. અને કેવી રીતે? ધ્યાનથી જોજો. આ સાઈડનો H, આ સાઈડનો H અને આ O. ઉપર એટલે એનો એક્ઝેક્ટ પેરા સ્થાનનો H, આ બાજુનો H અને આ O. ચોકડી મારું છે એટલે ખ્યાલ આવી ગયો હશે. અહીંયા, અહીંયા અને આ કટ. તો આ રીતે એટલે હવે તમારે પેલું બીજે ચોકડી મારીને નહીં લખવાનું. ખ્યાલ આવી ગયો હશે. અહીંયા બી આગળ CH2 ડેશ હશે એટલે આ N વખત. અને આ થયો બેકેલાઇટ. બરાબર. ખાસ સ્વિચબોર્ડ બનાવવામાં, અનબ્રેકેબલ આઇટમ્સ બનાવવાનો ઉપયોગ થાય છે. મોટાભાગના જેટલા બી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે, જેટલી બી આ બેકેલાઇટની જ બને છે. બરાબર. હા, તો સ્ટુડન્ટ્સ બેકેલાઇટ કમ્પ્લીટ. ચાલો આના પછી આવે છે મેલામાઇન. અને આ મેલામાઇનમાં પણ જે મોનોમર છે, ચલો આ પણ થર્મોસેટિંગ પોલિમર છે. બરાબર. પછી કોપોલિમર છે, બે મોનોમર. બરાબર. અને ત્રીજું ખાસ આ મિશ્ર બંધિત પોલિમર છે, ક્રોસ લિંક્ડ. હમણાં હું વર્ગીકરણ જ્યારે સમજાવી દઉં તમને ઉપરથી જ્યારે સમજાવીશ થિયરી, ત્યારે તમને ક્લિયર થઈ જશે. ઓકે, ચલો તો આ છે હવે મેલામાઇન. ચલો હવે મેલામાઇનમાં ધ્યાન રાખીએ. મેલામાઇન પોલિમર ની બનાવટ હવે ખાસ ધ્યાનથી જોજો. આનો જે મોનોમર છે ને એનું નામ બી મેલામાઇન જ છે. મેલામાઇન પણ બોલો, મેલેમાઇન પણ બોલો, તમે જે બોલો. બરાબર. તો આનું બંધારણ આ રીતે છે.
N બેન્ઝીનની જેમ, એટલે આ નાઇટ્રોજન છે ને એમ્બેડ છે, એમ્બેડેડ અંદર જડેલો છે, ખ્યાલ આવ્યો ને? એ રિંગનો જ એક ભાગ છે, એમાં કાર્બન છે એની સાથે નાઇટ્રોજન. બરાબર, ચલો તો ચકરડું NH2, નીચે NH2, આ સાઈડ પણ NH2. બરાબર, આના N અણુઓ અને NCH2. બરાબર, અને પોલિમરાઇઝેશન થાય. તો હવે જુઓ સ્ટુડન્ટ્સ, હવે એક વસ્તુ ડાયરેક્ટ સમજાવી દઉં છું. બરાબર, એ વસ્તુ એવી છે કે આ સાઈડનો H, આનો O, એટલે અને આ સાઈડનો H, હવે એટલે ખ્યાલ આવી ગયો છે. એટલે પહેલો મેલામાઇન, બીજો ફોર્માલ્ડિહાઇડ, પછી પાછો મેલામાઇન, પછી ફોર્માલ્ડિહાઇડ, પછી મેલામાઇન, પછી ફોર્માલ્ડિહાઇડ, એ રીતે બદલાતું જ જાય આગળ. બરાબર, તો આ H અને O એટલે NH2 બતાવી દીધું. એટલે હવે જે થયું એ એકવાર લખી નાખેલું. ચલો, ડેશ NH, પછી મેલામાઇનની રિંગ, જેમાં ઉપર N, અહીંયા N, આ સાઈડ N, અંદર ચકરડું. બરાબર, અને આ સાઈડ NH, પછી CH2 ડેશ, ખ્યાલ આવી ગયો. અને આમાં ક્રોસ લિંક છે આગળ બેકેલાઇટની જેમ, એટલે આવું એક અણુ હોય, બીજો એક અણુ એનો ઊંધો હોય ને વચ્ચે CH2, એમાં પણ નીચે છે NH2, એટલે NHCH2 ડેશ. બરાબર સ્ટુડન્ટ્સ, તો આ તમને પ્રોપર ખ્યાલ આવી ગયો હશે હું જે કહેવા માંગુ છું. સેમ અહીંયા જો હું બેન્ઝીનની ઉપર OH લખી નાખું આટલાની જગ્યાએ, બરાબર, તો કોનું બંધારણ થયું? તો બેકેલાઇટ થયું. મેલામાઇનમાં ખાલી આટલું થાય. જે નીચેની લાઈન છે એ ખાસ ખ્યાલ આવવો જોઈએ. તો આનું નામ, નંબરનું નામ જ છે મેલામાઇન. પહેલા બનાવવાનો અને પછી જસ્ટ એની ફોર્માલ્ડિહાઇડ, તો તમને શું મળે છે? મેલામાઇન. ખાસ તો આ ચોકરી ખબર છે, ખાસ આપણે જે મેરેજ સિઝનમાં આપણે જે ડીશ હોય છે, બસ ડીશ, વાટકા, એ બધું આમાંથી બને છે. બરાબર, તો આ થયો મેલામાઇન. એ મિશ્ર છે એના લીધે જ. અને હા, થર્મોસેટિંગ પોલિમર છે. આને બી તમે ગરમ કરતા એ નરમ બનતો નથી. બરાબર સ્ટુડન્ટ્સ, તો આ સાથે અહીંયા બધી જ જે સંઘનન પોલિમર જેટલા બી હતા અને એ બધી બનાવટ આપણે અહીંયા કમ્પ્લીટ કરી. હા સ્ટુડન્ટ્સ, તો ચલો હવે જુઓ, અમુક અહીંયા પોલિમર્સ આપ્યા છે જે આપણે ડાયરેક્ટ સમજાવી દઈએ છીએ. ચલો, પોલીટેટ્રાફ્લોરોઇથિન, એની પહેલા હું પોલિથીન સમજાવું. હવે પોલિથીન છે ને એ ટોટલ 2 પ્રકારના છે. એમાં લો ડેન્સિટી પોલિથીન, એક છે લો ડેન્સિટી પોલિથીન, અને બીજું છે હાઈ ડેન્સિટી પોલિથીન. આ હાઈ ડેન્સિટી પોલિથીન એ કેવું છે? મજબૂત છે. બરાબર, લો ડેન્સિટી પોલિથીન, ચલો બનાવટ તો સાવ સહેલી, એ તો હવે કહેવાની જરૂર નથી. N અણુઓ લો આના અને એકબીજા સાથે જોડાય, પણ આમાં ખાલી એટલું યાદ રાખવાનું, 1000 થી 2000 બાર દબાણે આ પ્રક્રિયા થાય. બરાબર, અને એને ગરમ કરો ત્યારે તમને આ જે ડેશ CH2 મળે, જેને તમે પોલિથીન કહો છો. અને લો ડેન્સિટી પોલિથીનમાંથી ભાઈ આપણે કહીએ ને સાદું, આપણે પેકિંગ માટેના સાધનો, આપણે જે કેરી બેગ કહીએ છીએ ને, એકદમ સસ્તી. અને વિચારો કેટલી સસ્તી કે તમે કોઈ બી જગ્યાએ જાઓ, ભાઈ એક કોથળી આપીને ભાઈ બીજી એક આપો કે ચલ લે ભાઈ બીજી, એટલી બધી સસ્તી. એટલે એનો મતલબ કે, અને બીજું મોટામાં મોટો પ્રશ્ન એ જ કે ભાઈ એનો નાશ થઈ શકતો નથી. તમે જમીનમાં દાટો તો 100 વર્ષ પછી બી એવી ને એવી મળે. બરાબર, એનું વિઘટન જ શક્ય નથી. એવી રીતે જો હાઈ ડેન્સિટી પોલિથીન બનાવવો હોય, તેમાંથી જનરલી રમકડા અને એવા બધા નાના સાધનો, બરાબર, એ આમાંથી બને છે. અને એના માટે ઓછું દબાણ છે, લગભગ 350 થી 400 બાર. બરાબર, તો સૂત્ર તો આ જ, પણ આ છે LDP અને આ છે HDP. એટલે ખ્યાલ આવી ગયો છે તમને HDP ને NDP નો. બીજું, હવે અહીંયા તમને જે H દેખાય છે એની જગ્યાએ, બંને જગ્યાએ H2 દેખાય છે, એની જગ્યાએ F2 લખો તો એનું નામ થશે પોલીટેટ્રાફ્લોરોઇથિન. જોઈ લો. બરાબર, અને એમાંથી તમને મળે છે ટેફ્લોન. યાદ રહ્યું? આ ખાસ યાદ રાખજો, એમાંથી મળે છે ટેફ્લોન.
આ જે ઉદ્દીપક લખ્યો છે એ ઉદ્દીપકનું નામ છે ઝિગલર નાટા ઉદ્દીપક. કયો ઉદ્દીપક? ઝિગલર નાટા ઉદ્દીપક. બરાબર. ચલો એના પછી આવે છે બીજું, એક જગ્યાએ હું H2 રાખું એના એજ અને બીજી જગ્યાએ એક H ની જગ્યાએ CN લખી દઉં તો આને કહેવાય એક્રાઇલોનાઇટ્રાઇલ અને એમાંથી મળે છે પોલીએક્રાઇલોનાઇટ્રાઇલ PAN અને ઉનની જગ્યાએ આ વપરાય છે. બરાબર. અને જે પોલીએક્રાઇલોનાઇટ્રાઇલ છે એનું બીજું નામ છે ઓર્લોન. આ ખાસ 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 યાદ રાખજો, એનું બીજું નામ છે ઓર્લોન. ઓર્લોન એ જ પોલીએક્રાઇલોનાઇટ્રાઇલ. હા, પોલીટેટ્રાફ્લોરોઇથિલિનનું બી શોર્ટ ફોર્મ છે અને એ છે PTFE. નામ પરથી જ ખ્યાલ આવી જાય, પોલીટેટ્રાફ્લોરોઇથિન અથવા ઇથિલિન જે કહે. જેમ PTFE છે એના અરે જેમ PHBV છે એના જેવું જ પોલીહાઇડ્રોક્સીબ્યુટેરેટ કોબીટા હાઇડ્રોક્સીવેલેરેટ, એની જેમ PTFE પોલીટેટ્રાફ્લોરોઇથિન. બરાબર. બીજું આ તમે જોયું કે જ્યારે આવા દ્વિબંધવાળા જેટલા બી પોલિમર હોય ને, જ્યારે બધા બને ને તો એ વખતે કોઈ જ આડપેદાશ નથી મળતી. જોઈ લો, તમને અહીંયા કોઈ જ પ્રકારની આડપેદાશ નથી મળી રહી. બરાબર. ફરીથી, જ્યારે દ્વિબંધવાળા જોડાય ત્યારે કોઈ જ આડપેદાશ ન મળે તો એને યોગશીલ પોલિમર કહેવાય. બીજું, આમાં એક જ પ્રકારના મોનોમર છે માટે આને હોમોપોલિમર કહેવાય. બે હોય તો શું કહેતા હતા? યાદ કરો ભાઈ, બે હોય તો તમે કહેતા હતા કોપોલિમર. આ એક પ્રકારના છે એટલે આપણે એને કહીશું હોમોપોલિમર. બરાબર. બે પ્રકારના હોય કોપોલિમર, એક પ્રકારના હોય હોમોપોલિમર. દ્વિબંધવાળા ઘટકો જોડાય યોગશીલ પોલિમર, અને જ્યારે જુદા જુદા અણુઓ જોડાઈને જો એ પાણીના અણુ મુક્ત કરે અથવા HCl અથવા એમોનિયા અથવા આલ્કોહોલ, ત્યારે આપણે એને કહીશું કોપોલિમર, સોરી સંઘનન પોલિમર. બરાબર. ચલો હવે દ્વિબંધવાળા જ પોલિમરની એક વાત કરવી છે અને એ છે કુદરતી રબર. ભાઈ, કુદરતી રબરનું જે મોનોમર છે એ મોનોમરનું નામ છે, દ્વિબંધવાળું સંયોજન છે અને એનું નામ છે આઇસોપ્રીન. અને આ આઇસોપ્રીનનું બંધારણ આ રીતે છે. આઇસોપ્રીન એટલે કે 2મિથાઇલ 1,3-બ્યુટાડાઇન. બીજા પર મિથાઇલ અને પહેલા અને ત્રીજા પર દ્વિબંધ. જોઈ લો. બરાબર. એટલે 2મિથાઇલ 1,3-બ્યુટાડાઇન અને આ 2મિથાઇલ 1,3-બ્યુટાડાઇન નું પોલિમરાઇઝેશન કરવું હોય પણ એનો કયો સીસ સમઘટક વપરાય છે. હવે આમાંય સીસ અને ટ્રાન્સ આવે. આન્સર છે યસ. કેવું હોય બંધારણ? ધ્યાનથી જોજો. C'. જો હું દ્વિબંધ એક સાઈડ કહું ને તો બી આને શું કહેવાય? સીસ સમઘટક કહેવાય. આઈ થિંક બધાને યાદ રહ્યું હશે. ચલો આવું નવું એક હું બીજું દોરું છું પણ જેમાં દ્વિબંધ ઉપરની સાઈડ લખું છું. બરાબર. આવું નવું ત્રીજું એક હું દોરું છું. બરાબર. અને હવે જો આવી લોંગ ચેઇન મળે, લાંબી ચેઇન જો તમને મળે, કેવી? અહીંયા જોઈન્ટ થાય, અહીંયા જોઈન્ટ થાય, અહીંયા જોઈન્ટ થાય, અહીંયા જોઈન્ટ થાય, એ વખતમાં આ દ્વિબંધ તૂટે. તો વચ્ચેના કાર્બનની આ જે બે કાર્બન છે ને એની એક એક સંયોજકતા બાકી રહે છે. જુઓ, જ્યાં દ્વિબંધ હતો એનો બંધ તૂટે તો બંને કાર્બનની એક એક સંયોજકતા બાકી રહે. એમાં આ સાઈડનો જે બહારની સાઈડનો છે એ આગળ સાથે જોડાય, બહારની સાઈડનો છે એના પછીના અણુ સાથે જોડાય, બહારની સાઈડ છે આ રીતે જોઈન્ટ થાય. તો વચ્ચેના અંદરના કાર્બનની જો એક એક સંયોજકતા બાકી રહે અને ત્યાં તમને દ્વિબંધ મળે છે. એટલે એટલી ખબર પડી કે 4 કાર્બન હતા જેમાં દ્વિબંધ અહીંયા હતો ને અહીંયા હતો, બંનેના દ્વિબંધ તૂટી ગયા. તો આ આગળની સાઈડ જોડાયો, આ બાજુની સાઈડ જોડાયો, તો વચ્ચેના કાર્બનની જે એક સંયોજકતા બાકી રહી ને ત્યાં દ્વિબંધ આવી જાય. બરાબર. અને માટે આ જે કુદરતી રબર છે એનું બીજું નામ છે સીસ. સીસ સમઘટક હતો એટલે 1/4 જોડાણ કોનું કોનું થયું? પહેલાનું ચોથા સાથે, એનો જે ચોથો છે એ બીજાના પહેલા સાથે. જોઈ લો, આને 1 2 3 4 નંબર આપું તો આનો પહેલો એની આગળના અણુના ચોથા સાથે, આનો જે ચોથો છે એના પછીના અણુના ચોથા સાથે, આનો જે પહેલો છે
એના આનો જે ચોથો છે એના પછીના અણુના પહેલા સાથે પછી આ ચોથા સાથે જો એટલે આને કહેવાય છે cis14 અને પોલિમર છે લાંબી શૃંખલા છે એટલે પોલીઆઇસોપ્રીન કેમ કે આઇસોપ્રીન ઘટક છે આઇસોપ્રીન નામ કેમ આવ્યું એના મોનોમરનું નામ છે 14 કેમ આવ્યું પહેલા ચોથા વચ્ચે જોડાણ છે અસંખ્ય છે એટલે પોલીઆઇસોપ્રીન અને કયો સમઘટક હતો સીસ સમઘટક હતો ચલો એ સીસ સમઘટક પણ ખ્યાલ આવી ગયો હશે બરાબર તો આનું નામ છે cis14 પોલીઆઇસોપ્રીન બરાબર જે કુદરતી રબરનો મોનોમરના પોલિમરાઇઝેશનથી મળે છે અને આમે તમને ખ્યાલ છે રબરનું ઝાડ હોય ખાસ મલેશિયામાં એના ઝાડ બહુ જ છે એના ઝાડ જે છે એ ઝાડના થડ પર એક આડછેદ મૂકવામાં આવે અને પછી ડ્રોપ બાય ડ્રોપ નીચે તગારું મૂકવામાં આવે બરાબર એવું કોઈ સાધન મૂકવામાં આવે અને પછી એમાં ડ્રોપ બાય ડ્રોપ પડે રાખે આ રીતે બધી જગ્યાએ બધા ઝાડમાં નીચે એ પછી મેક્સિમમ પડી જાય નીચે જે ભેગું થાય કન્ટેનરમાં બરાબર પછી એમાંથી પ્રોસેસ થઈને કુદરતી રબર અને આપણે જે ઇરેઝર ઘરે વાપરીએ છીએ પેન્સિલથી મિસ્ટેક થઈ હોય તો સુધારવા માટે જે ઇરેઝર વાપરીએ છીએ તો એ ઇરેઝર એમાંથી જ બને છે કુદરતી રબર અને તમને ખ્યાલ છે કુદરતી રબરની એક લાક્ષણિકતા કે ભાઈ એક ઉનાળો જાય પછી ફૂટપટ્ટી પર ચોંટી જાય અથવા તો જે સાધનમાં છે ચોંટી જાય થોડું નરમ થઈ જાય કેમ કે આ જે કુદરતી રબર છે એ 10 થી 60 ડિગ્રી સેલ્સિયસના તાપમાનના ગાળામાં જ કામ કરે જેવું 60 થી તાપમાન વધે એટલે એ વખતે શું થશે જેવું તાપમાન 10 થી 60 થી વધે એટલે તરત જ એ નરમ બનીને ચીપકી જાય છે અને 10 થી નીચા તાપમાને એ કઠણ થઈ જાય છે બરાબર અને પછી બટકાઈ જાય છે એટલે આ તાપમાનની રેન્જમાં જ કામ કરે છે અને આ કુદરતી રબરનું પછી વલ્કેનાઇઝેશન કરવું પડે છે જેના માટે એને સલ્ફર સાથે 100 થી 140 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના ગેપમાં એને ગરમ કરો તો આ જે તમને લાંબી ચેન મળે એમાં વચ્ચે વચ્ચે દ્વિબંધ હોય છે આ દોર્યું એટલે ખ્યાલ આવી ગયો હશે તમને વચ્ચે વચ્ચે દ્વિબંધ છે અને આવી જે બીજી ચેન છે એમાંય દ્વિબંધ હોય બરાબર એમાં બંધ તૂટે છે અને ત્યાં સલ્ફર પરમાણુ જોડાય છે જેના કારણે આની સખ્તાઈ વધી જાય છે જો તમે ખાલી 5% સલ્ફરનો ઉપયોગ કરો એટલે 100 એ 5 100 ગ્રામ આ લો અને 5 ગ્રામ સલ્ફર લો એવરેજ તો તમને એ વખતે ટાયર માટેનું રબર બને છે અને જો 30% સલ્ફરનો ઉપયોગ કરો તો એ જે બને એ બેટરીના કેસમાં વપરાય છે તમને ખ્યાલ છે આપણે જે લેડ સંગ્રાહક બેટરી છે એમાં 30% W/W વપરાય છે આ તમને ખ્યાલ હશે એમાં 30% W/W વપરાય છે બરાબર છે તો આ જે 30% W/W વપરાય છે એ H2SO4 તો એટલું બધું સાંદ્ર કે કોઈ બી ધાતુને ખરાબ કરી દે તો એના માટે આ વલ્કેનાઇઝ્ડ રબર કેટલા 30% વલ્કેનાઇઝ્ડ રબર એની બનાવટમાં વપરાય છે બરાબર તો આ થયો કુદરતી રબર એનો મોનોમર બરાબર જે કહેવાય છે આઇસોપ્રીન ઘટક અને એનો જોડાણ તો કુદરતી રબર અને સાથે સાથે એનું વલ્કેનાઇઝેશન કેમ કર્યું એ પણ ખબર પડી ગઈ હશે એના ઉપયોગ એની ક્ષમતા વધારવા માટે હા છોકરાઓ હવે જુઓ આના પછી જે આઇસોપ્રીન એકમ હતો કુદરતી રબરનો મોનોમર એના જેવો જ બીજું એક છે જેનું નામ છે નિયોપ્રીન રબર અને આ છે કૃત્રિમ રબર બરાબર ચલો આઇસોપ્રીન નું નામ શું હતું મિથાઇલ 1,3-બ્યુટાડાઇન બરાબર ચલો પેલા 1,3-બ્યુટાડાઇન લખી નાખીએ 4 કાર્બન બીજાને પહેલાને ત્રીજા વચ્ચે દ્વિબંધ એટલે પહેલા બીજા વચ્ચે ત્રીજા ચોથા વચ્ચે 2 મિથ એટલે તમે અહીંયા CH3 લખશો રાઈટ તો આ કોનો એકમ હતો આ હતો કુદરતી રબરનો મોનોમર નિયોપ્રીન રબરમાં જસ્ટ આ જ ધ્યાનથી જોજો એમાં જસ્ટ આટલો જ ચેન્જ મિથાઇલ જગ્યાએ ક્લોરો શબ્દ વપરાય છે મિથાઇલની જગ્યાએ ક્લોરો શબ્દ વપરાય છે બરાબર એટલે આ CH3 ની જગ્યાએ Cl જસ્ટ મેં હાથે કરીને ચેક ઇન લખ્યું એટલે તમને યાદ રહે
આના n અણુઓનું પોલિમરાઇઝેશન થાય. ચલો હવે તમે જાતે કહી શકશો આ દ્વિબંધ ને આ દ્વિબંધ તૂટે, આનો સીસ આઇસોમર હોય. ચલો જોડાણ હતું પહેલા બીજા ને ત્રીજા ચોથા વચ્ચે, બરાબર, તો એમાંથી પહેલા અને આ આગળ જોડાઈ ગયો તો બીજા ત્રીજા વચ્ચે અહીંયા દ્વિબંધ જોડાશે અને લાંબી શૃંખલા તમે CH2 ડેશ CH ડબલ બોન્ડ CH CH2 ડેશ આ લાંબી શૃંખલા થઈ ગઈ, રાઈટ, n અણુઓ. અને હા અહીંયા જોડાણમાં શું આવશે? Cl. તો આનું નામ છે આ જે 2-chloro-1,3-butadiene હતો એનું નામ છે ક્લોરોપ્રીન અને એમાંથી જે મોનોમર બને એનું નામ છે નિયોપ્રીન. એટલે એના જેવું જ બંધારણ થયું ને સ્ટુડન્ટ્સ. એટલે આ એક સિન્થેટિક પદાર્થ છે, પેલું કુદરતી હતું, બરાબર. એટલે એ બંને વચ્ચે આટલો ચેન્જ છે. તો ચલો આ વાત થઈ નિયોપ્રીન રબરની, જે કૃત્રિમ રબર કહેવાય, બરાબર છે. આ કૃત્રિમ રબર કહેવાય અને એમાં CH3 ની જગ્યાએ Cl આવશે. બરાબર, તો એક કામ કરીએ, આટલું ઇરેઝ કરી દઈએ અને એની જગ્યાએ લખી નાખીએ. બરાબર. ચલો આના પછી હવે બીજા બે છે, એક બ્યુના S અને એક છે બ્યુના N. સ્ટુડન્ટ્સ આ બે છે ને હું ખાલી બંધારણ દોરીશ અને ડાયરેક્ટ કટ કરીને પછી સમજાવવાનું ટ્રાય કરું છું. ચલો બ્યુના S એમાં આવે છે, એનું બીજું નામ છે સ્ટાયરીન બ્યુટાડાઇન. બરાબર છે, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. અને બ્યુના N છે એનું બીજું નામ છે નાઇટ્રિલ રબર. ચલો હવે આની બનાવટ જોઈશું. તો આની બનાવટમાં ચલો બ્યુના S માં તમને નામ જોઈને જ ખ્યાલ આવી જાય, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર પરથી જ એટલો ખ્યાલ આવી જાય કે અહીંયા પહેલો ઘટક કયો હશે? સ્ટાયરીન. સ્ટાયરીન એટલે બેન્ઝીન પર CH ડબલ બોન્ડ CH2, આને આપણે સ્ટાયરીન કહીએ છીએ. અને બ્યુટાડાઇન એટલે CH2 ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ 2, બરાબર. જેમાંનો આ બંધ તૂટે છે, જોઈ લો, આનું જોડાણ થાય છે, અહીંયા વધારાનો એક દ્વિબંધ ક્રિએટ થાય છે, બરાબર છે. અને એ જે દ્વિબંધ ક્રિએટ થાય એનાથી એની સંયોજકતા પૂરી થઈ જાય છે. લેજો, બરાબર. એક આ બંધ તૂટ્યો, એક બંધ તૂટ્યો, એક આ બંધ તૂટ્યો અને એક આખી આ લોંગ ચેઇન બની ગઈ. આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે તમને. તમે જે બંધારણ દોરો એમાં શું કટ થાય ને તમારે શું નહીં લખવાનું, શું લખવાનું, બરાબર. નામ છે બીજું આનું બ્યુના S અને બીજું એક નામ છે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર SBR. એવી રીતે બ્યુના N માં એક ઘટક કોમન કયો ખબર છે? બ્યુટાડાઇન, 1,3-બ્યુટાડાઇન. અને એની જોડે વપરાય છે વિનાઇલ સાયનાઇડ, એક્રાઇલોનાઇટ્રાઇલ. યાદ આવ્યું જેમાંથી PAN બનતો હતો. અને હવે અહીંયા પણ એટલે આનું નામ છે વિનાઇલ સાયનાઇડ અથવા તો એક્રાઇલોનાઇટ્રાઇલ. અને અહીંયા જ્યારે આ જોઈન્ટ થાય તો એ વખતે દ્વિબંધ અહીંયા તૂટશે, આ તૂટશે, આ તૂટશે, વધારાનો દ્વિબંધ તૈયાર થશે અને આ લોંગ ચેઇન બની જશે n વખત. એટલે બંનેની બનાવટ 100% આઈ થિંક તમને ક્લિયર થઈ ગઈ હશે, બરાબર. હા, આ જે બધા છે ઓઇલ સીલ માટે વપરાય છે. આપણે જે મશીનરી હોય એની અંદર ઓઇલ હોય, સિમ્પલ આપણે એન્જિન ઓઇલ કહીએ, ક્યાંક તો જોઈન્ટ આવવાનો જ ને, એ તો તમને ખ્યાલ આવ્યો હશે. જોઈન્ટ આવવાનો એટલે ખબર પડી, મશીનરી બંધ કરી અંદર પેક થાય તો ક્યાંક તો જોઈન્ટ આવવાનો ને, અને ખોલવું પડે ત્યારે જરૂર પડે ત્યારે ખોલી બી શકો. ત્યારે એ જોઈન્ટ થાય તિરાડમાંથી તો ઓઇલ બહાર આવી જાય અને આખે આખું ઓઇલથી ભરેલું હોય. એટલે એ વખતે શું કરે, વચ્ચે ઓઇલ સીલ લગાવી દે. એટલે એ જ્યારે એ રાખીને પછી જ્યારે બંધ કરે એ રચના, ત્યારે એ રીતે થાય કે એમાંથી સહેજ બી ઓઇલ લીક ન થાય, બરાબર. તો ઓઇલ સીલ તરીકે વપરાય છે. પેટ્રોલની ટેન્કના અંદરના આવરણમાં વપરાય આવા બધા પોલિમર્સ, બરાબર, કે જેની સાથે કોઈ પ્રક્રિયા થઈ જ ના શકે, બરાબર સ્ટુડન્ટ્સ. હવે અહીંયા આપણે એક ટેબલ જોઈએ છીએ. જો જે ટેબલના
નામ તમે જોશો તો બધા તમારા માટે નવા જ છે. ચલો, પ્રોપીનનું બંધારણ શું? તો તમને ખ્યાલ છે CH2 ડબલ બોન્ડ CH CH3. ચલો, એને લખવાની સિસ્ટમ સેજ ચેન્જ કરી દઈએ. CH2 ડબલ બોન્ડ CH CH3. ચલો, બંધ તૂટે અને પોલિમરાઇઝેશન થાય તો આવું મળે. એવી રીતે પોલિસ્ટાયરીન, આ તો હમણાં જ આપણે લખ્યું, સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન, તો પોલિસ્ટાયરીનનું બંધારણ જો આવું હોય અને સેમ બંધ તૂટે લોંગ ચેઇન મળે. બરાબર. હા, હવે એક વસ્તુ યાદ રાખીશું, આ જે પોલિસ્ટાયરીન છે એને એનાયોનિક યોગશીલ પોલિમર કહેવાય છે. MCQ માં ખાસ પૂછાય છે, જીનીટમાં ઋણાયન ઘટક તરીકે જોડાય છે એટલે. બરાબર. ચલો, PVC એમાં વિનાઇલ ક્લોરાઇડ એટલે CH2 ડબલ બોન્ડ CH CH. સેમ બંધ વિનાઇલ ક્લોરાઇડ છે ને, તો જે પ્રોપીન છે એમાં ઉપર CH3 છે, એની જગ્યાએ અહીંયા આવશે Cl. જોઈ લો. બરાબર. અને એમાં દ્વિબંધ તૂટે અને લોંગ ચેઇન બને. ખ્યાલ આવી ગયો હશે. ચલો, યુરિયા ફોર્માલ્ડિહાઇડ. સ્ટુડન્ટ્સ, યુરિયાનું સૂત્ર શું? NH2CONH2 અને ફોર્માલ્ડિહાઇડ એટલે CH2O. બરાબર. તો સેમ હવે ખ્યાલ આવી ગયો હશે. આ સાઈડનો એક H, આ સાઈડનો એક H અને આ O લોંગ ચેઇન જાય. જોઈ લો. અને યુરિયા ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ ખાસ છે અનબ્રેકેબલ કપ બનાવવા માટે અને લેમિનેટ પતરા બનાવવા માટે થાય છે. ઉપયોગ સાઈડમાં આપ્યા છે અને સ્ટુડન્ટ્સ ઉપયોગમાં કંઈ ખાસ સમજાવવા જેવું નથી. બરાબર. ઇઝીલી તમે કહી જ શકતા હશો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્લિપ્ટાલ. હવે સ્ટુડન્ટ્સ તમે યાદ કરો, આજના જ લેક્ચરમાં આપણે થયું હતું એક નામ, સંયોજનનું નામ છે ટેરિલિન અથવા તો ડેક્રોન. બરાબર. તમને યાદ હશે સ્ટુડન્ટ્સ, ટેરિલિન અથવા ડેક્રોન. તો આ જે ટેરિલિન કે ડેક્રોન છે એની બનાવટમાં શું વપરાયું હતું અને કઈ રીતે થયું હતું યાદ કરવાની ટ્રાય કરીએ. તો એમાં હતું ટર્થેલિક એસિડ અને બીજું છે ઇથિલિન ગ્લાયકોલ. હે ને? તો અહીંયા ગ્લિપ્ટાલમાં ખાલી એક જ સંયોજનનો ફરક કયો ખબર છે? ટર્થેલિક એસિડ જગ્યાએ થેલિક એસિડ વપરાય છે. એટલે સ્ટુડન્ટ્સ, થેલિક એસિડનું બંધારણ શું? તો યાદ કરો, બેન્ઝીન રિંગ અને એમાં ઓર્થો સ્થાને 2 COOH આવે અને બીજું ઇથિલિન ગ્લાયકોલ તો એઝ ઇટ ઇઝ. એટલે આના જેવું જો આ બેન્ઝીન જે અહીંયા જે બેન્ઝીન રિંગ હતું એ બેન્ઝીન રિંગની બંને બાજુથી દૂર થયું. બરાબર. અહીંયા શું થશે ખબર છે? બંને સાઈડથી આ સાઈડનો OH, આ સાઈડનો H, આ સાઈડનો OH, સોરી, આ સાઈડનો OH અને આ સાઈડનો H. બરાબર. અને જ્યારે લોંગ ચેઇન બને ત્યારે CO, ત્યારબાદ બેન્ઝીન રિંગ પર કયું ઓર્થો સ્થાનથી જોડાણ કરવાનું, એટલે અક્રોસ જોડાણ થાય. ફરીથી પાછું CO, બરાબર, એની સાથે O અને એની સાથે CH2CH2O ડેશ, આ લોંગ ચેઇન બને. તો આ સંયોજનનું નામ છે ગ્લિપ્ટાલ. બરાબર. આ સંયોજનનું નામ છે ગ્લિપ્ટાલ. બરાબર. તો ચલો, બધાને આમાં કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે. ટેરિલિન અથવા ડેક્રોન, બેકેલાઇટ એમાં ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન, ત્યારબાદ આપણે લીધું હતું મેલામાઇન. બરાબર. પછી આ બધા યોગશીલ પોલિમર આપણે બધા લીધા. બરાબર. ત્યારબાદ આ કુદરતી રબર જેનું નામ હતું cis1 પોલીઆઇસોપ્રીન, એનું વલ્કેનાઇઝેશન, નિયોપ્રીન રબર, બ્યુના S, બ્યુના N. આ બંનેમાં જો જેટલા દ્વિબંધ વાળા છે એ બધા શું કહેવાય? યોગશીલ પોલિમર કહેવાય. જો એક પ્રકારના મોનોમર હોય તો એને હોમોપોલિમર કહેવાય અને બે પ્રકારના હોય તો કોપોલિમર કહેવાય. તો આ બે નું નામ છે યોગશીલ કોપોલિમર. ચલો, યોગશીલ કેમ? દ્વિબંધ વાળા છે એટલે યોગશીલ કેમ? દ્વિબંધ વાળા એટલે છે. બંને બે પ્રકારના મોનોમર છે, બંને દ્વિબંધ વાળા છે, માટે આપણે એને કહીશું યોગશીલ કોપોલિમર. ઉપરના જે બધા હતા એ બધા ખ્યાલ આવી ગયો હશે, એ બધા કહેવાય યોગશીલ હોમોપોલિમર.
ચલો પોલીપ્રોપીન એ કેવો છે? યોગશીલ હોમોપોલિમર, યોગશીલ કોપોલિમર, એમાં બીજું એક નામ છે એનું એનાયોનિક યોગશીલ પોલિમર. પછી પીવીસી એ પણ એક કેટાયોનિક યોગશીલ પોલિમર છે. યુરિયા ફોર્માલ્ડિહાઇડ જો એમાં પાણીનું અણુ મુક્ત થાય છે. હવે તમે કહી શકશો પાણીનું અણુ મુક્ત થાય તો આપણે એને શું કહીશું? સંઘનન પોલિમર, કોપોલિમર પણ કહેવાય. એવી રીતે ગ્લિપ્ટાલ પોતે સંઘનન પોલિમર અને કોપોલિમર. રંગ અને લેકરના ઉદ્યોગોમાં, લેકર એટલે ખબર છે ને, બરાબર, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં એનો ઉપયોગ થાય છે. અને છેલ્લું એક છે બ્યુટાઇલ રબર, લાસ્ટ એન્ડ ફાઇનલ બનાવટ. બરાબર, બ્યુટાઇલ રબર એનું સૂત્ર છે CH અને ઉપર નીચે CH3. આ કેટાયોનિક યોગશીલ પોલિમર છે. કેટાયોનિક યોગશીલ પોલિમર. બરાબર, આનું પોલિમરાઇઝેશન થાય તો ડેશ, ચલો સિમ્પલ, હવે તો ખ્યાલ આવી જાય, બંધ તૂટે અને સળંગ આવી લાંબી શૃંખલા તમને મળી જાય. n ટાઈમ્સ. બરાબર, તો આ થયો બ્યુટાઇલ રબર. ઘણી વાર આનો મોનોમર પૂછે, આનો મોનોમર કયો કહેવાય? તો આ છે 2મિથાઇલ પ્રોપીન. બીજું નામ છે આઇસોબ્યુટિલિન. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં બાકીની બધી બનાવટ મેં અહીંયા કમ્પ્લીટ કરી દીધી. બરાબર, હવે પછીનું જે સેશન છે એમાં થોડુંક થિયોરિટિકલ પાર્ટ છે. એ થિયોરિટિકલ પાર્ટ આપણે કમ્પ્લીટ કરીશું એટલે આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો આ સાથે આજનો લેક્ચર પૂરો થાય છે. ગુડ બાય.